છોટાઉદેપુર વાસીઓ આવનારી 26 તારીખે છોટાઉદેપુર જિલ્લામાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ યોજાઈ રહી છે। આ ચૂંટણીમાં મારી આપ સૌને જિલ્લા પોલીસ વડા તરીકે અપીલ છે કે તમે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી પૂરેપૂરા મતદાનમાં ભાગ લો અને 100% મતદાન કરો। કોઈ પણ પ્રકારના ડર, દબાણ કે ધાક ધમકી વગર તમે મુક્ત મતદાન કરી શકો છો અને આ તમારો અધિકાર છે। આ લોકશાહીના પર્વમાં સહભાગી બનો। છોટાઉદેપુર વાસીઓ આવનારી 26 તારીખે છોટાઉદેપુર જિલ્લામાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ યોજાઈ રહી છે। આ ચૂંટણીમાં મારી આપ સૌને જિલ્લા પોલીસ વડા તરીકે અપીલ છે કે તમે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી પૂરેપૂરા મતદાનમાં ભાગ લો અને 100% મતદાન કરો। કોઈ પણ પ્રકારના ડર, દબાણ કે ધાક ધમકી વગર તમે મુક્ત મતદાન કરી શકો છો અને આ તમારો અધિકાર છે। આ લોકશાહીના પર્વમાં સહભાગી બનો। છોટાઉદેપુર વાસીઓ આવનારી 26 તારીખે છોટાઉદેપુર જિલ્લામાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ યોજાઈ રહી છે। આ ચૂંટણીમાં મારી આપ સૌને જિલ્લા પોલીસ વડા તરીકે અપીલ છે કે તમે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી પૂરેપૂરા મતદાનમાં ભાગ લો અને 100% મતદાન કરો। કોઈ પણ પ્રકારના ડર, દબાણ કે ધાક ધમકી વગર તમે મુક્ત મતદાન કરી શકો છો અને આ તમારો અધિકાર છે। આ લોકશાહીના પર્વમાં સહભાગી બનો।